ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો, પ્રકરણ 1, વાત નંબર 16. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે અને કસર માત્ર ટાળાનો એક ઉપાય એવો કયો જબરો છે એ પ્રશ્નનો ઉત્તર છે મહત્પુરુષનો સર્વે પ્રકારે વિશ્વાસ રાખીને સમાગમ કરવો. એક એ ઉપાય અતિશય બળવાન છે. તે ભાગવતમાં કહ્યું છે જે નૈષા મતિસ્તાવદ ઉરુક્રમાંઘ્રીમ સ્પૃહત્યનર્થાપગમો યદર્થ મહીયસામ પાદરજોભિષેકમ નિષ્કિંચનાનામ ચ વૃણીત યાવત. વિશ્વાસ એટલે પ્રીતિ અને નિર્દોષપણા સાથેનો ભરોસો રાખવો. તે મોટા પુરુષમાં એવી રીતે આત્મબુદ્ધિએ કરીને પ્રસંગ કરે અને સાવધપણે વર્તે તો કસર ટળે. મનુષ્યો જ્યાં સુધી અહંકાર રહિત એવા મહાત્મા પુરુષના ચરણારવિંદની રજમાં સ્નાન કરતા નથી ત્યાં સુધી તેઓની બુદ્ધિ ભગવાનના ચરણનો સ્પર્શ કરતી નથી અને તેને લીધે જ તેઓ સ્પૃહતિ એવું લખ્યું છે કે સ્પૃશતિ એવું લખ્યું કઈ ખબર નથી પડતી. કેમ શ્લોકમાં સ્પૃહતિ છે? શ્લોકમાં તો સ્પૃહતિ છે પણ ભાગવતમાં સ્પૃશતિ છે. ભાગવતનો શ્લોક છે ને એ સપ્તમ સ્કંધનો છે અને પ્રહલાદજીએ કીધો છે. બાળકોનો ઉપદેશ આપે છે ને પ્રહલાદજી. પ્રહલાદ વાચ એટલે પ્રહલાદજીનો શ્લોક છે કીધેલો. નૈષા મતિસ્તાવદુર્ક્રમાંઘ્રીમ સ્પૃશતિ અનર્થાપગમો યદર્થ મહીયસાંપાદરજોભિષેકમ નિષ્કિંચનાનામ ન વૃણીત યાવત. એવો શ્લોક છે અને આમાં સ્પૃહતિ લખ્યું છે પણ બેયનો અર્થ એક જ થાય છે. આમ તો વાજો તો મનુષ્યો જ્યાં સુધી અહંકાર રહિત એવા મહાત્મા પુરુષના ચરણારવિંદની રજમાં સ્નાન કરતા નથી ત્યાં સુધી તેઓની બુદ્ધિ ભગવાનના ચરણનો સ્પર્શ કરતી નથી. નૈષામતિસ્તાવદુરુક્રમાંઘ્રીમ સ્પૃહતિ એટલે એમાં પ્રીતિ કરે. ભગવાનના ચરણોમાં ત્યાં સુધી પ્રીતિ થતી નથી. ક્યાં સુધી? યાવત નિષ્કંચ મહીયસામ પાદરજોભિષેકમ નિષ્કિંચનાનામ ન વૃણીત યાવત. ભગવાનના એકાંતિક ભક્તના ચરણની રજનો અભિષેક જ્યાં સુધી પોતાને કરતો નથી ત્યાં સુધી ભગવાનમાં મતિ ચોંટતી નથી. મેરાનું ઓલું ભાગવતની ટીકાઓ બહુ જોઈ ને એ બહુ સરસ લખ્યું છે કે શાસ્ત્રથી એને મહિમા સમજાઈ ગયો હોય એમ. મતિ એટલે જ્ઞાન. નૈષામતિસ્તાવદુર્ક્રમાંઘ્રીમ સ્પૃહતિ ભગવાનના ચરણને સ્પર્શ કરતી નથી, ભગવાનના સ્વરૂપને સ્પર્શ કરતી નથી અને સ્પૃહતિ હોય તો ભગવાનના સ્વરૂપમાં પ્રેમ થતો નથી. જ્ઞાન વૈરાગ્ય કરીને ગુણાતીતાનંદ સ્વામી કે ઝાડવા જેવો છે. જો જ્યાં સુધી ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ ન થઈ હોય ત્યાં સુધી જ્ઞાન વૈરાગ્યાદિક હોય તો પણ ઝાડવા જેવો કીધું. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં એવું કીધું. ઝાડવું કેટલું સહન કરે? માગ સ્નાન કરે કે ન કરે? ઝાડવું જો આવી ઠંડીમાં કોઈ દિવસ કાંઈ કે એની ગરમીમાં કાંઈ ન કે એક ધારું ઊભું રહે, વરસાદમાં એક ધારું ઊભું રહે. આપણે તો ખાલી શિયાળામાં માગ સ્નાન કરી, પછી ચોમાસામાં તો
રૂમમાં કરી જાય, ઉનાળામાં એસીમાં કરી જાય, અને ઝાડવું તો આપણા કરતાં વધારે તપ કરે. એમાં જો એને ભગવાનમાં પ્રીતિ ન હોય તો કે ઝાડવા જેવો છે. જ્ઞાન વૈરાગ્ય વાળો હોય તોય, અને શાસ્ત્રમાંથી એને સારી બુદ્ધિ કરી હોય, શાસ્ત્રમાંથી બુદ્ધિ સારી એટલે મહિમા સમજ્યો હોય, ભગવાનનો મહિમા સમજ્યો હોય, તો પણ યાવત મહિયસામ પ્રાદરજોભિષેકમ ન વૃણિત. એટલે પાદરજોભિષેકમ નો અર્થ ભાગવતમાં કર્યો, ભાઈ આપણે ભક્તરંજનીમાં એવો કર્યો કે પાદરજોભિષેકમ એટલે ચરણ સેવા. પાદરજોભિષેકમ એટલે ધૂળ લઈને માથે નાખવી એટલું જ નહીં, એમ એની ચરણ સેવા કરી અને એને જ્યાં સુધી પ્રસન્ન ન કરી દે ત્યાં સુધી એનો જીવ ભગવાનમાં ચોંટે નહીં. શું વાંધો આવે તો કે બહુ સરસ શબ્દો લખ્યા છે. અભાવ અને બીજું ક્યાંક એવું લખ્યું, બે વાના એને થાય છે, અને એને લઈને એની મતિ છે એમાં ભગવાનમાં ચોંટે ને. અસંભવ અને અસદભાવ, એની મતે એને અસદભાવ આવી રાખે, એક ધારો ભાવ ન રહે. ભગવાનના ભક્તોમાં જેની બુદ્ધિ એમ કે બરાબર ઓલી પાકી થઈ હોય એને જ ભગવાનમાં બુદ્ધિ પાકી થાય, નિષ્ઠા થાય છે. નિષ્ઠાનો અર્થ જ એ કર્યો છે. નિષ્ઠા એટલે શું કહેવાય? એકધારી બુદ્ધિ ભાવના, અનન્ય ગતિકતા અને અકિંચનતા. જે આશરામાં કીધું એ જ નિષ્ઠા છે. એને મહારાજે કહ્યું હતું કે ગમે એવા કઠણ વચન કે 5 ખાસડા મારે તો પણ બીજે જવાની ઈચ્છા ન થાય, એને અનન્ય ગતિકતા કહેવાય. અને અકિંચનતા, એની પાસે નિર્માની ભાવ થાય. તો જેને જેમાં આવું થઈ ગયું હોય એમાં એને નિષ્ઠા કહેવાય, એમાં એને નિષ્ઠા. અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાનમાં નિષ્ઠા હતી એનો અર્થ શું હતો કે હા મેં ઓલી નારાયણી સેના મળતી હતી તો એણે ન લીધી. શ્રી કૃષ્ણ તો કે હથિયાર વિના તો કે એ કંઈ વાંધો નહીં, એટલે તેને નિષ્ઠા ગણાણી. નકર એને તાણ હતી કે નહોતી? ઓલી બાજુ તો 11 અક્ષહેણી ખડકાઈ ગયા હતા ને આને કાંઈ નહોતું. એને તાણ તો ખરેખરની હતી. દુર્યોધન પાસે તો રાજ્ય હતું અને રાજ્યનો બધો સપોર્ટ હતો યુદ્ધ કરવામાં. આની પાસે તો કાંઈ હતું, વનમાં રખડતા હતા, આની પાસે કાંઈ સપોર્ટ નહોતો. તો એક અક્ષહેણી સેના લઈ લીધી હોત તો એને ન લીધી. એનું નામ તો નિષ્ઠા કહેવાય. અનન્ય ગતિકતા, બીજી ક્યાંક લોભ હોય, લોભ દેખાડે તો પણ ત્યાં ધોયડો ન જાય. અને અકિંચનતા, એ કૃષ્ણે સખેદી મતવા પ્રસવમ યદુક્તમ, હે કૃષ્ણ હે યાદવ હે માધવે, કે મને તમે માફ કરજો. મારાથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય, બોલાઈ ગયું હોય તો તમે મને ક્ષામય, હું તમારી ક્ષમા માગું છું. એટલે એને કહેવાય અકિંચનતા, નિર્માની પણ. અને અનન્ય ગતિકતા, એને નિષ્ઠા કહેવાય. મહારાજમાં નિષ્ઠા થાય તો એનો અર્થ શું કે મહારાજને છોડવાની ઈચ્છા ન થાય કોઈ પણ વાતે. અને મહારાજની તો ઠીક છે વાત, પણ યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરો.
તસ્યે તે બોલો શ્લોક છે તસ્ય તે સર્વે હે તસ્યૈવ મહાત્માના પ્રકાશંતે સર્વે અર્થ. મહાત્માના એમ એ મહાત્માને બધા અર્થો પ્રાપ્ત થાય છે. એમાં આ શ્લોકમાં એ જ લખ્યું છે કે જેવી એને ભગવાનમાં ભક્તિ હોય, યથા દેવે તથા ગુરુ પરા ભક્તિર યથા દેવે પરા ભક્તિર તથા યથા દેવે તથા ગુરુ તસ્મે તે કથિતા અર્થા પ્રકાશંતે મહાત્મના. આ શ્લોક મહારાજે વચનામૃતમાં હોતે એનું ગુજરાતી લખ્યું છે. અંત્યના બીજા વચનામૃતમાં લખ્યું કે દેવી યસ્ય દેવે પરા ભક્તિ. દેવે એટલે ઈષ્ટદેવે. ઈષ્ટદેવે. જેવી પોતાના ઈષ્ટદેવમાં ભક્તિ હોય પરાભક્તિ, યથા દેવે તથા ગુરુ. એને જેવી પોતાના ઈષ્ટદેવમાં ભક્તિ હોય એવી ને એવી ભક્તિ આમાં હોય. તસ્ય તે કથિતા અર્થ પ્રકાશન તે મહાત્માના. એટલે એનો અર્થ શું કરવો? જેવો ભગવાન પ્રત્યે એનો ભાવ છે એવો ભાવ રાખે. તસ્ય તે કથિતા અર્થા પ્રકાશન તે મહાત્મના. એમ એ તે કથિતા એટલે જે કલ્યાણને અર્થે જે કાંઈ કયા છે મળવાનું જે કાંઈ હોય, પ્રાપ્ત કરવાનું હોય એ આને ઓટોમેટિક પ્રાપ્ત થાય. મારે વચનામૃતમાં એવો અર્થ કર્યો છે. આને જે કાંઈ પ્રાપ્ત કરવાનું હોય, ઓલાને મહેનત કરીને પ્રાપ્ત કરવાનું હોય એ આને વગર મહેનતે પ્રકાશન તે સર્વે એને પ્રાપ્ત થઈ જાય છે. ખાલી આમાં એવી નિષ્ઠા કરે તા એને એવું પ્રાપ્ત થઈ જાય છે. એટલે પ્રહલાદજી એવું કીધું એમ, નૈષા મતિસ્તાવદુરુક્રમાંઘ્રી સ્પૃહયંતી અનર્થાપગમો યદર્થ મહીયસામ પાદરજોભિષેકમ. મહીયસામ પાદરજોભિષેકમ એટલે એને ચરણરજ એટલે ચરણ સેવા. એની સેવા કરીને એને જ્યાં સુધી રાજી નથી કરતો ત્યાં સુધી ધામમાં ગયો હોય તોય પણ જેમ બોલે ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું, જેમ ઓલા હજે ધારને હથિયાર હોય એની ધારને આમ હજે ત્યારે કાપે એવું થાય, નહીં તો કાપે એવું ન થાય. એમ કોઈક સાધને કરીને ભગવાનને પામ્યો હોય તો પણ એની ભગવાનમાં મતિ ન ચોટે, એને ભગવાનના સ્વરૂપમાં પ્રેમ ન થાય. એવું જ્યાં સુધી આમાં પ્રેમ ન થાય ત્યાં સુધી. અહીંયા એને પ્રેમ નથી થતો ત્યાં સુધી એને ભગવાનમાં પ્રેમ નથી થતો. કોઈક સાધને કરીને ભગવાનને પામ્યો હોય તો નથી થતો. એટલે કસર માત્ર ટાળાનો એક એવો કીઓ જબરો ઉપાય છે. સર્વ પ્રકારે વિશ્વાસ રાખીને સમાગમ કરવો. સમાગમ કરવો એટલે હેત કરવો. સમાગમને હેતના અર્થમાં મહારાજે વચનામૃતમાં લીધું છે. જે સત્સંગ કરવો, સત્સંગનો અર્થ શું લીધો? આત્મબુદ્ધિ. એવી આત્મબુદ્ધિ એને ભગવાનના ભક્તમાં કરવી, વિશ્વાસ રાખીને. એક દી આપણે વિશ્વાસનું દીધું ને દ્રષ્ટાંત. વિશ્વાસ બોલું આમ કે બધે મહિમા હોય બધો તોય પણ વિશ્વાસ ન આવે. એટલે વિશ્વાસ રાખીને એમાં હેત કરે તો આ ફળ નથી દેતા. ફળ કોણ દે? ભગવાન. ફળ તો ભગવાન દે છે. એ કે સત્પુરુષો ફળ નથી દેતા, પણ સત્પુરુષમાં નિષ્ઠા જોઈને ભગવાન એને ફળ દેશે અને ભગવાનમાં એની મતિ ચોટે છે. ઓલા કદાચ ન દે તો કાંઈ નહીં, એમ દે તો પણ એને ભગવાનમાં એની મતિ ચોટે છે. અને ત્યાં સુધી એની મતિ ભગવાનમાં ચોટતી નથી. એને ભગવાનના સ્વરૂપમાં પ્રેમ થાય નહીં, અસંભાવના થાય અથવા તો અસદભાવના થાય. એને એમ થાય કે આવું તે હોતું છે, એ અસંભાવ કહેવાય. આ બધા હવ પોતપોતાના માલ વેચવા હાટું હવ કરે છે, મહિમા ગાય છે અને
હવે પોતપોતાનો માલ વેચવા હાટું એમાં ગાય બીજો શું કરવાનું ગાય. એટલે એ કહેવાય અસંભાવના. મનમાં એવો નાસ્તિક ભાવ હોય કે આવું તે હોતું છે તો અસંભાવના, અને કાં અસદભાવના થાય આવા છે એવું એને થાય. આવી ભાવનાઓ થાય એટલે ભગવાનમાં હોતે એવી ભાવનાઓ થાય. મહારાજ કે અલ્પ ઉપર એને ઓલી શું કીધું કે ક્રોધ થાય તો એને ભગવાન ઉપર હોતી ક્રોધ થાય, એવું જ મહારાજે કીધું છે ને. જીવ ઉપર થાય તો પોતાના ઈષ્ટદેવ ઉપર. અલ્પ જીવ ઉપર થાય તો પોતાના ઈષ્ટદેવ ઉપર થાય. એનો અર્થ શું કરવો આપણે? તો કોઈને ક્યાંય આપણે સામાનું બેસી જ જવું પડે, કાંઈ કરવું જ નહીં પડે. અલ્પ જીવ ઉપર થાય એટલે અલ્પ ભગવાનના ભક્ત ઉપર થાય. ગરીબ ઉપર થાય. જેને કોઈને હારે દાવો નથી અને એ અલ્પ હોય એની ઉપર થાય તેને ભગવાન ઉપર થાય. લખણનો પૂરો હોય અને એની ઉપર થાય તો એને ભગવાન ઉપર થાય એવું ન હોય. પણ જેને કોઈની હારે દાવો જ નથી કાંઈ અને એવો અલ્પજીવ હોય અને એની ઉપર જો એને ક્રોધાદિકનો સંકલ્પ થાય, ક્રોધ માન ઈર્ષા ગમે તે થાય તો એને ભગવાનમાં હોતે થાય એવું કીધું. બુદ્ધિશાળી હોય એ ઓળખાણ થાય નહીં ત્યાં સુધી તો એને સદભાવ કઈ રીતે થાય? ઓળખાણ ન થાય તો ન જ થાય તો સાચી વાત છે. તો એ એવો જે અસદભાવ છે હે એને કાંઈ દોષરૂપ થાય એમ? દોષરૂપ તો થાય જ ને. ભગવાન એવું પાત્ર છે અને ભગવાનના સાચા એકાંતિક હોય તો એ એવું જ પાત્ર છે. જાણે અજાણે જોઈએ, અજાણે એની સેવા કરી નાખે તો એનું ફળ મળી જાય, અને અજાણે એનો દ્રોહ થાય તો એ ફળ તો મળી જાય. ઓળખાણ ન થાય તો એને માફ ને ઓળખાણ થાય એને જ વાંધો એવું ન હોય. અજાણે એનો દ્રોહ કરે તો એને ફળ તો મળવું જ જોઈએ. મહારાજે તો ત્યાં સુધી કીધું કે એની સેવા કરવાથી ભગવાનની સેવા થાય અને એનો દ્રોહ કરવાથી ભગવાનનો દ્રોહ થાય. પણ ખાલી એવું નથી કીધું, આવા લક્ષણ હોય એને, આવા લક્ષણ હોય એની સેવા કરવાથી ભગવાનની સેવા થાય, અને આવા લક્ષણ હોય એનો દ્રોહ કરવાથી ભગવાનનો દ્રોહ થાય. અને આ શ્લોકમાં જે મહિમા કીધો કે મહીયસામ પાદરજોભિષેકમ નિષ્કિંચનાનામ ન વૃણીત યાવત. નિષ્કિંચનાનામ એવું લખ્યું એમ. ઓલું મહીયસામ અને નિષ્કિંચનાનામ એવું બે લખ્યું. મહીયસ એટલે ભગવાનમાં સ્થિતિને પામેલા એમ, નિષ્કિંચન એટલે નિર્માની ભાવથી. એવા ભગવાનના સત્પુરુષ હોય તો એની સેવા કરવાથી ભગવાનની સેવા થાય. ત્યાં સુધી કહી દીધું કે એમાં પ્રીતિ કરવાથી ભગવાનમાં પ્રીતિ થાય. ન સ્પૃહ્યતી એવું લખ્યું ને, સ્પૃહ્યતી યાવત ન સ્પૃહ્યતી યાવત ન રજોભિષેકમ કુરુતે. એટલે જ્યાં સુધી એમાં એને પ્રીતિ નથી થતી ત્યાં સુધી ભગવાનમાં પ્રીતિ થતી નથી. એક જ સાધન છે, ભગવાનની દયાથી જો એ પ્રાપ્ત થાય તો એને હેલું થઈ જાય, અને નહીં તો થોડુંક અઘરું રહે. મનુષ્ય જન્મ મળ્યો છે એટલે જાવું તો નક્કી જ કરી રાખવું જોઈએ ને કે ભાઈ આપણે જાવું તો છે જ ને, એમ રસ્તો હેલો થઈ જતો. આજે સમય સ્વામી અત્યારે આ શ્લોકનો તમે ગુજરાતી બધું બોલ્યા. હા સ્વામી, શાસ્ત્રી મહારાજ એવું પેલા શ્લોક બોલતા હશે, બોલ્યા તો યાદ નથી, પણ એમ કેતા ગુરુ છે એ પાઠશાળા છે, સ્કૂલ છે. હા સ્વામી એ કહેતા, હા શીખવા માટે એવું કંઈક. હા હા એ સ્વામી કહેતા બરાબર. એ ભાગવતમાં હોતે આવે સ્વામી. આચાર્યમાં વિધાની યાદ અને ભાગવતની કથા એક વખત સ્વામીએ કરી હતી. સ્વામીના આસને એકાદશ સ્કંદની કથા કરી હતી, એમાં હોતે આવે છે. અને આ શ્લોક એવો જ છે. આ શ્લોક છે પ્રહલાદજી કહે છે, અને ઓલો શ્લોક છે એ શ્રી કૃષ્ણ ભગવાન પોતે જ કહે છે કે આચાર્ય મામ વિજાની યાદ. એટલે ગુરુ છે
એ મારું પ્રતીક છે અને પાઠશાળા તમે જે કહો છો ને એ જ સ્વામીના શબ્દો હતા કે ભગવાનમાં પ્રીતિ કરવી હોય તો અહીંયા સેમ્પલ ક્યાં કરવી? ભગવાન તો અહીંયા આપણી પૃથ્વી ઉપર હાજર ન હોય તો ક્યાં કરવી? તો મહારાજે એમાં એવું કીધું, સ્વામી એવું કહેતા કે નિર્દોષ પાત્ર જો મળી જાય તો આ એને ભગવાન, આ એક પાઠશાળા છે અને પાઠશાળામાં જેમ પ્રયોગો થાય તો અહીંયા પ્રયોગો થાય. આપણને કેવી ભાવના રહે ને કેવી ન રહે, ભગવાન મળે તો પણ એવું થાય. અહીંયા જો હરખું ન રહે તો પછી ભગવાનમાં હરખું ન રહે. અસદભાવના અને અસંભાવના એવા ભાગવતના શ્લોકોમાં લખ્યું છે. ટીકા આગળ ભાગવતની ટીકા કાઢી હતી, ઓલી 14 ટીકાઓ છે ને એ કાઢી, એમાં જુદા જુદા એ બહુ સરસ લખ્યા છે. હા, એટલે એને અસદભાવના થાય કે અસંભાવ થાય કે બધી વાતો કરે છે એવું કાંઈ થોડું હોય અહીંયા એમ ભગવાન જેવું, અને એટલી બધી પ્રાપ્તિ થોડી થઈ જાય એવું મનમાં વિશ્વાસ ન બેસે. એટલે સ્વામીની વાતોમાં હોતે લખ્યું, મહત્પુરુષનો સર્વ પ્રકારે વિશ્વાસ રાખીને સમાગમ કરે એવું. એટલે વિશ્વાસ રાખીને, અને એમાં અસદભાવ ન આવવા દે. ક્યારેક દેશકાળ હોય, સ્વામી પાસે રહેવું તો બહુ કઠણ પડતું ને, તમે તો વધારે રહ્યા છો એટલે તમને ખ્યાલ હોય કે સ્વામી કોઈકને જો નજીક હોય ને હેત કરવાવાળો હોય તો એને હારી પેટ હબોડે, અને ઓલો કોઈ અવગુણ લેનારો હોય તેને સ્વામી કોઈથી બોલાવે નહીં બહુ. પડખે હોય તો ઘણા વર્ષો સુધી હારી રહે તો કાંઈ ન કહે એને એવું. એટલે જ્યાં સુધી, પણ એ તો એક હકીકત છે, બધા શાસ્ત્રકારોનો એવું છે કહેવાનું કે આમાં પ્રેમ ન થાય અને તો બાયપાસ કરીને ભગવાનમાં ન થાય. હાલો આપણે તો ભગવાનમાં જ હેત કરવું છે, એ અંતિમ ટાર્ગેટ છે, તો આને મૂકીને ન્યા ન થાય. આની ગેરહાજરી હોય તો થાય, હાજર જ ન હોય તો સવાલ જ નથી રહેતો બાયપાસ કરવાનો. પણ આને ઓવરટેક કરીને તો કોઈ ન કરી શકે. જો હોય તો, ન હોય તો પછી શાસ્ત્રમાં એવું કીધું, મહારાજ એવું કીધું કે ઓલા વરતાલના 10મા વ્રતમાં કાં તો ભગવાન સાધુ રૂપે ભગવાન રાજા રૂપે હોય, અને કાં તો એના સત્પુરુષો છે એ વિચરતા હોય, એ મળે તો પણ થાય. અને એ પણ ન હોય એટલે એનો જોગ ન થાય તો ભગવાનની મૂર્તિને પોતાના ધર્મમાં રહીને જો ભગવાનનું ભજન કરે તો પણ એના જીવનું કલ્યાણ થાય એવું મહારાજ કીધું. ત્રણવાના બતાવ્યા. એટલે જો એને સાચા ગુરુ ન મળ્યા હોય તો સીધો ભગવાનમાં હેત કરી શકે, તો એને ચાન્સ છે ભગવાન માને. પણ એને સાચા ગુરુ મળ્યા જ હોય અને એને બાયપાસ કરીને ભગવાનમાં હેત કરવા જાય તો ઓલું રઘુવંશનો શ્લોક છે ને, પૂજ્ય પૂજા વ્યતિક્રમ શ્રેયો હિ પ્રતિબધનાતિ પૂજ્ય પૂજા વ્યતિક્રમ. એના કલ્યાણને રૂંધી દે છે, ને સ્ટોપ કરી દે છે કે વેઇટ તારે આગળ હજી નથી, આટલું તું કરી લે. એને શ્રેયો હિ પ્રતિબધનાતિ પૂજ્ય પૂજા વ્યતિક્રમ. એટલે વશિષ્ઠ મુનિએ દિલીપ રાજાને એવું કીધું કે તું હાલ્યો આવતો હતો અને કલ્પતરુની છાયામાં નંદીની ઓલી કામધેનુ ગાય બેઠી હતી, તારે બહુ ઉતાવળ હતી એટલે તેને નમસ્કાર ન કર્યા. તેને નમસ્કાર ન કર્યા તો એ કાંઈ એનો દ્રોહ એણે કર્યો નહોતો, પણ એણે નમસ્કાર ન કર્યા, ઉતાવળ હતી તે નમસ્કાર ન થયા એટલે તારે દીકરો થવાનું રોકાઈ ગયું છે. હવે તો એની દીકરી છે એ તો એ ઓલી ગાય છે કામધેનુ તો પાતાળમાં છે, પણ એની દીકરી અહીંયા છે વશિષ્ઠ મુનિ પાસે, એટલે એની સેવા કર તો એ હોતે તને ઓલો અપરાધ માફ કરાવીને હરકું કરાવી દે. એટલે પછી દિલીપ રાજા એની સેવા કરી અને એને રઘુ નામના રાજકુમાર થયા. એટલે એમાં લખ્યું છે કેમ કે પૂજ્ય પૂજા વ્યતિક્રમ. જેને પૂજવાના હોય એને નહીં પૂજીને બાયપાસ કરીને
એનાથી આગળ વયો જાય તો શ્રેયો હિ પ્રતિબધનાતિ. શ્રેયો પ્રતિબધનાતિ હિ, એનું રોકાય જ જાય 100% ગેરંટી. એ ન કરી શકે. આપણે જેમ હતા શાસ્ત્રીજી મહારાજ હતા, તો શાસ્ત્રીજી મહારાજ હતા ને એમ કે પુરાણી સ્વામી ને જોગી સ્વામી ને બધા મહાપુરુષો જ કહેવાય આપણે માટે તો. પણ શાસ્ત્રીજી મહારાજને મૂકીને આપણે ઓલાના બીજાને એમ કે પુરાણી સ્વામીને કે જોગી સ્વામીને હાઇલાઇટ આપીએ આપણે, તો શ્રેયો અહીં પ્રતિબધનાથી હાઇલાઇટ પાછળ કંઈક નબળો ઈરાદો હોય. આપણે સ્વામીને અરે મેચિંગ ન થતું હોય તો જ ઓલ પણ હાઇલાઇટ આપવા જાય, નહીં તો શું કરો ને ત્યાં હાઇલાઇટ આપવાની જરૂર પડે. એટલે શ્રેયો અહીં એને પૂજ્ય પૂજા વ્યતિક્રમ કહેવાય. કે પૂજવા જેવા હંધાઈથી પહેલાં તો આપણે માટે સ્વામી હતા, એને મૂકી અને બોલે પણ આપણે મને કે ઘણી વખત આ ઓલે ભાગવતમાં કથા આવે છે ને, જ્ઞાન સ્વામી કહે છે ભાગવતમાં, ભગવાને એવું કીધું કે ઓલા વરદાન માગ્યું કે મને તમારા જેવો દીકરો દો, મને એમ કે તમારા જેવો દીકરો દો. એટલે ભગવાને વિચાર્યું મારા જેવો તો કોઈ છે નહીં, મારા જેવો તો કોઈ છે નહીં. એટલે વરદાન પોતે કીધું માગવાનું કે આપી ન શક્યા. એટલે કે હું 3 વાર તમારો દીકરો થાય તઈ માંડ ઓલું પૂરું થાય એક વરદાને. આપી નથી આપ્યો એટલે હું 3 વાર તમારો દીકરો થાય. એટલે ભગવાન 3 વખત એના એ મા બાપને એને અવતાર લીધો. એટલે એને શું થાય કે ઓલા જેવું તો કોઈ છે નહીં એમ. એટલે પૂજ્ય પૂજા વ્યતિક્રમ, જે પૂજવા જેવા હોય એને ન પૂજે, પછી ઓલાને 3 વાર પૂજે તોય ન મેળ આવે. તો ભગવાને મેળ કરી દીધો પાછો, પણ ઓલાને 3 વાર પૂજે ને તોય આપણે જેમ કહીએ કે ભાલો હારો પુરાણી સ્વામી હતા કે જોગી સ્વામી હતા, એ આપણે માટે તો કલ્યાણના દાતા જ કહેવાય. પણ શાસ્ત્રીજી મહારાજ હોય અને એને મૂકી અને એક ડગલું એમ કે ઓવરટેક કરી અને આપણે હાઇલાઇટ ઓલે પણ દઈએ, તો એ હાઇલાઇટ છે એ આપણો બોધો ઈરાદો બતાવે છે, આપણને ક્યાંક વાંધો બતાવે છે. એટલે ન થાય એવું કીધું. એને કલ્યાણને રોકી દે, ન થાય એવું કાંઈ નહીં, એના કલ્યાણને રોકી દે. એટલે એને કહેવાય પૂજ્ય પૂજા વ્યતિક્રમ. પૂજન એ હોય જે પૂજવા જેવા હોય. એમ ગુરુનું સ્થાન, સાચા ગુરુનું સ્થાન કલ્યાણના માર્ગમાં એવું છે. જો એને ઓવરટેક કરી અને સીધો લાગવા જાય તો ન લાગી શકે. એની હાજરી હોય તો, એની ગેરહાજરી હોય તો પછી કંઈ એને લાવવાની જરૂર ન હોય. અને તો એ સીધો ભગવાનમાં જાય તો ભગવાનમાં એને યાદ થાય. અમે કીધું નૈષામતી. એટલે એનો અર્થ એવો કે માનો કે જેને સદગુરુ કે એવા ગુરુની પ્રાપ્તિ ન થઈ હોય, એને સાચા સંતોમાં મનમાં ભાવના ભક્તિ ખૂબ લાગણી આદર હોય છે. હા, હોવી જોઈએ. અને જ્યારે સદગુરુ સંતોની એવા સાધુની પ્રાપ્તિ થઈ અને પછી થોડું દેખા વિધા આતે તારું થયું ન થયું એટલે એને પ્રત્યે અભાવની લાગણી મનમાં થઈ એટલે એને રોકી દે. એનું કલ્યાણ રોકી દે. એનું પછી કલ્યાણ રોકવાનો અર્થ એવો છે ગમે એટલા સાધન કરે તોય ન થાય. મહારાજે વચનામૃતમાં એવું કીધું, એને ભગવાનના દર્શન ક્યારેય થવાના નહીં. એવું ક્યાં વચનામૃતમાં આવે છે કે એને ભગવાનના દર્શન ક્યારેય થવાના નહીં એવું કીધું. કારણ કે એને જ્યાં ભગવાનમાં ચોંટવું છે તો આ ભગવાન જેવા છે ત્યાં ચોંટી નથી શકતો, તો ભગવાનમાં ક્યાં જ ચોંટી શકશે? ભગવાન જેવા જ કીધા એને મહારાજે કે જેની સેવા કરવાથી ભગવાનની સેવા થાય અને જેનો દ્રોહ કરવાથી ભગવાનનો દ્રોહ થાય, એવા મહારાજે લક્ષણ લખ્યા. અને એ લક્ષણવાળાની જ વાત છે, બધાયની કાંઈ એવું નહીં એમ. પણ એ લક્ષણ જેવા હોય અને એવા ભાગ્ય જોગે પ્રાપ્ત થયા હોય આપણને, તો એને બાયપાસ ન કરી શકે કોઈ પણ, શાસ્ત્ર પણ ન કરી શકે. અને સ્વામી જે તમે કહેતો હતા ને કે આગળ, કે સ્વામી કહેતા કે એ પાઠશાળા છે,
પ્રયોગશાળા છે. ન્યાય એ હેત કરી શકે છે કે નહીં? વિપરીત સંજોગોમાં પણ હેત કરી શકે છે કે નહીં? તો એ ભગવાનમાં હોતે હેત કરી શકશે. એને ભગવાનમાં હેત થઈ ગયું હોતે, અહીંયા જો કરી દે તો એને ભગવાનમાં હેત થઈ ગયું હોતે. અને કસર માત્ર ટાળાનો એક ઉપાય એવો કયો જબરો છે? એ પ્રશ્નનો ઉત્તર છે મહત્પુરુષનો સર્વે પ્રકારે વિશ્વાસ રાખીને સમાગમ કરવો. એક એ ઉપાય અતિશય બળવાન છે. સમાગમ કરવાનો અર્થ છે આત્મબુદ્ધિ કરવી. મહારાજે સત્સંગનો અર્થ આત્મબુદ્ધિ એવો કર્યો છે પ્રથમ મધ્યના 54માં. તે ભાગવતમાં કહ્યું છે જે નૈષા મતિસ્તાવદ ઉરુ ક્રમાંઘ્રિમ સ્પૃશત્યનર્થાપગમો યદર્થઃ મહીયસામ પાદરજોભિષેકમ નિષ્કિંચનાનામ ચ વૃણીત યાવત. ન વૃણીતિ યાવત. મહીયસામ પાદરજોભિષેકમ નિષ્કિંચનાનામ ન વૃણીત યાવત. અને શ્રી હરિજી મહારાજની પ્રાપ્તિ થઈ એ તો બહુ મોટું કામ થયું છે. પણ લોભ કામાદિક અંતરશત્રુ જ્યાં સુધી રહ્યા છે ત્યાં સુધી તો શ્રી હરિજીને વિશે પણ દોષ પરઠે છે. માટે સત્પુરુષનો સમાગમ કરીને દેહાભિમાન રૂપ દોષને ટાળીને ધર્મ જ્ઞાનાદિક શીખીને એકાંતિક ભક્ત થવું. ભાઈ દીનાનાથ ભટ્ટ હતા તો એને મહારાજનો અવગુણ આવ્યો એ શેમાં થયો? માનમાંથી કે બધા વ્યવહારમાંથી. મહારાજે મારું નામ રાખ્યું નહીં શિક્ષાપત્રીમાં અને મયારામ ભટ્ટનું નામ રાખ્યું. એટલે ભાઈ અમારા કુળની આજીવિકા ટળીને મયારામ ભટ્ટના કુળની આજીવિકા એમણે હાલી. આવો માલિપાથી હતો. સેવા તો મયારામ ભટ્ટ કરતાં પણ અગત્યની સેવાઓ કરી છે દીનાનાથ ભટ્ટે. કારણ કે પોતે વિદ્વાન હતા, કથાઓ કરતા હતા. મયારામ ભટ્ટ તો અભણ બ્રાહ્મણ હતા અને મહારાજની સેવા તો બે હતા, સેવા તો બે કરતા હતા. એટલે મહારાજ કે જ્યાં સુધી માલિપા પડ્યું હોય, આવું અંદર ડોળ પડ્યો હોય ત્યાં સુધી મહારાજ મળ્યા હોય તો મહારાજની સેવા થઈ ન હોય કે મહારાજમાં જીવ ચોટી ન હોય કે કોઈ વાત. આ ભાઈ જેમ નિત્યાનંદ સ્વામી બહુ મહાવિદ્વાન હતા એવા નિર્વિકલ્પાનંદ સ્વામી પણ મહાવિદ્વાન હતા. એ કંઈ ઓછા તો નહીં હોય એની જાણે. આ દીનાનાથ ભટ્ટને એને સત્સંગ કરાવ્યો હતો તો 18 દિવસ સુધી શાસ્ત્રાર્થ કર્યો હતો અને આમ રણકાર બોલાવ્યો હતો. ત્યારે તો દીનાનાથ ભટ્ટને સત્સંગ થયો હતો. તો એ કંઈ ઓછા વિદ્વાન તો થોડા છે, વિદ્વાન તો હોય છે. પણ માલિપા માન પડ્યું હોય તો એ માન એને ભગવાનમાં જતા રોકે. એટલે આમાં એ જ આવ્યું ને કે હું વાત આવી છે. શ્રી હરિજી મહારાજની પ્રાપ્તિ થઈ એ તો બહુ મોટું કામ થયું છે. પણ લોભ કામાદિક અંતરશત્રુ જ્યાં સુધી રહ્યા છે ત્યાં સુધી તો શ્રી હરિજીને વિશે પણ દોષ પરઠે છે. આ બધા દોષ એવા છે કે ભગવાનને અરે અંતરાય રાખી દે અને ભગવાનમાં હોતે દોષ પરઠે. માન હોય, લોભ હોય, કાંઈ બીજો સ્વાર્થ હોય તો એ સ્વાર્થ છે એ પહેલાં વહેલા વ્યવહારમાં નડતા નથી પણ ભગવાનના માર્ગમાં આવીને તરત જ નડે, સીધા જ આવીને ઊભા રહે. ભગવાનના માર્ગમાં સીધા આવીને ઊભા રહે એ તરત ભગવાનમાં હેત ન થવાથી. એટલે સ્વામી કે એને ટાળવા. ટાળે નહીં તો એ કાંઈ નહીં પણ ઓળખવા તો ખરાય. ઓળખે તો ફાયદો શું થાય કે જ્યારે આવે ત્યારે પોતાનો અવગુણ આવે. એટલે પણ શુકાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે ને કે મહારાજ પ્રકૃતિ મરોડે ત્યારે જીવને કઠણ તો બહુ પડે, એટલે તો શું કરવું, એમાં કાંઈ ફેરફાર છે કે નહીં? એટલે મારે જેવું કીધું, પ્રકૃતિ મરોડે ત્યારે જો પોતાની પ્રકૃતિને ઓળખતો હોય કે આ આપણી પ્રકૃતિ બરાબર નથી
એમ ઓળખતો હોય તો કોક મરોડે ભગવાન કે ભગવાનના ભક્ત મરોડે ત્યારે પોતાનો અવગુણ આવે, પણ ભગવાનનો અવગુણ ન આવે એને તો વાંધો નહીં. અને નકર પ્રકૃતિ મરડે એટલે જીવને વહમું લાગે, વહમું લાગે એટલે તો બીજાનો જ અવગુણ લેવાનો હોય, આપણો તો હોય નહીં. એટલે બીજાનો અવગુણ લે તો મહારાજ કે મરે, પછી એને મરવાનું બીજું શું કરે. એટલે પ્રકૃતિ મરોડે તો એમાં બેમાં ફેર એટલો થાય કે પોતાના દોષને ઓળખી રાખ્યો હોય, પોતાનો જીવ છે એ આમાં થોડોક ભરાઈ ગયો છે અને હલવાઈ ગયો છે. હવે કોક જો આપણને રોકશે તો આપણને શું થાય? તો જો અગાઉથી પોતાના દોષને ઓળખતા હોય તો વાંધો ન હોય, અને મુમુક્ષુતા હોય બે. ઘણી વખત શું થાય કે આવા દોષની પ્રવૃત્તિ હોય પણ મુમુક્ષુતા જાગ્રત હોય. મહારાજે કીધું છે ને કે આ તો અંગ્રેજ જેવા છે તો પરાધીન કરી રાખ્યા હોય આપણને, પણ માલિપા મુમુક્ષુતા એમને એમને થોડીક જાગ્રત હોય. અને ઘણી વખત કાંઈ બહુ સ્વભાવ ન હોય પણ મુમુક્ષુતાથી ઝીરો હોય, શૂન્ય હોય. હવે એ તો ઝાડવા જેવો છે એવું કીધું મહારાજ સ્વામી. એને કાંઈ બહુ અસર ન થાય. સત્પુરુષ મળે કે અસત્પુરુષ મળે બધું હરખું જ હોય એને. માલિપા મુમુક્ષુતા ન હોય તો બીજું શું હોય? એટલે માલિપાની મુમુક્ષુતા જો હોય, મરી પરવારી ન હોય હજી, તો આ બધા દોષને ઓળખે તો ભટકાય નહીં. ભગવાનના ભગતની હારે ન ભટકાય, બીજે તો ભટકાય જ, પણ ભગવાનના ભગતની હારે ન ભટકાય તો એને સારું થાય, નહીં તો મરે એવું થાય. સ્વામી પોતાનો અવગુણ લેતા હોય હા, તો કઠણ શું કામ પડે છે? રૂઢ થઈ ગયા હોય ને સ્વભાવ એટલે કઠણ તો પડે જ. આપણી ટેવ પડી ગઈ હોય અને આપણને ખબર છે કે ભાઈ હાલો આ આપણી ટેવ છે ને સારી નથી, તો એ ટેવ કાઢવી તો કઠણ જ પડે. એ કાંઈ દેહાભિમાનની હારે જડાઈ ગઈ હોય અને તદરૂપ થઈ ગયા હોય એટલે એને કાઢવી તો બહુ જ કઠણ પડે. એટલે પોતાને ઓળખતા હોય તો એ કઠણ તો પડે જ. પણ કઠણ પડીને જો એ હિંમત જેટલી પછી હોય તો મારે કે ફોસી હોય તો ન કરી શકે, અને જો હિંમત હોય તો કરી નાખે. એટલે સ્વભાવ છે એ બ્લડ સર્ક્યુલેટ થઈ ગયો હોય એને કાઢવો તો કઠણ પડે. અને એવું તો શાસ્ત્રકારો હોતે કહે છે કે આપણે જ કહીએ એવું કાંઈ નહીં. પણ એને ઓળખતો હોય તો હામાનો અવગુણ ન આવે, અને જે કાંઈ અવગુણ આવે એ પોતાનો આવે. અને ઓળખતો ન હોય તો એને હામાનો જ અવગુણ આવે. આ બધા આવા છે, આ બધા આવા છે, એવું થાય. મેન્ટલ ડિસીઝ બધા એવા છે કે હામાનો અવગુણ આવે, પોતાનો ન દેખાય. મેન્ટલ ડિસીઝ કહેવાય ને. આત્મબુદ્ધિ સત્પુરુષમાં જે થાય છે એને આવા જે ઓલા લક્ષણો કીધા એવા લક્ષણ એનામાં હોય તો થાય છે કે પછી મુમુક્ષુ હોય એને થાય છે? કેવા લક્ષણો તમે કીધા? અરે જો કીધા ને કે એનો દ્રોહ કરે તો ભગવાનનો દ્રોહ થાય, એમાં જે બધા લક્ષણો કીધા છે એવા લક્ષણો જેનામાં હોય એને સત્પુરુષમાં આત્મબુદ્ધિ થાય છે કે મુમુક્ષુ હોય? એમાં તો કરવાની છે, એને થાય છે એવું ક્યાં કીધું? તો આત્મબુદ્ધિમાં આ બધો ડોળ છે એ તો વિઘ્નરૂપ છે. વિઘ્નરૂપ છે. તો આત્મબુદ્ધિ થાય છે કેમાં કોને? કરવાની? તો મહારાજે કીધું કે જેની સેવા કરવાથી ભગવાનની સેવા થાય અને જેનો દ્રોહ કરવાથી ભગવાનનો દ્રોહ થાય, એવા ભગવાનના ભક્તના 6 લક્ષણ કીધા. એ 6 લક્ષણ હોય તો એમાં આત્મબુદ્ધિ કરવાની કીધી. એમ તમારો પ્રશ્ન શું છે? એટલે આત્મબુદ્ધિ થાય છે અને નથી થતી, એમાં આત્મબુદ્ધિ જેને થાય છે અને પોતાની સ્થિતિ એવી નથી થઈ તો એને આત્મબુદ્ધિ કઈ રીતે થાય? એમ તોય થઈ, કઈ ન થાય એવું ન હોય. કાંઈ બધાને ઇક્વલ હોય એમાં જ એને આત્મબુદ્ધિ થાય એવી જરૂર નથી. અપડાઉન હોય તો પણ આત્મબુદ્ધિ તો થાય જ.
છોકરું તો નાનું હોય, મા બાપ તો મોટા હોય, અને એમાં દાદા છે, ગ્રાન્ડ દાદા હોય, એ તો એને પોતાનામાં આત્મબુદ્ધિ હોય તો કંઈ ઇક્વલ છે એવું જરૂરી છે? આત્મબુદ્ધિ તો ગમે ત્યારે થઈ શકે, એવું કંઈ નથી હોતું કે ઇક્વલ હોય તો જ થાય. એટલું ખરું કે આત્મબુદ્ધિ તો દોષ હોય તોય થાય, પણ આત્મબુદ્ધિમાં એ વિઘન કરે ખરી. સંસારમાં આત્મબુદ્ધિ હોય છે કે નથી હોતી એકાબીજાને? તો એ બધા દોષ રહિત થઈ ગયા છે. દોષ હોય એટલે આત્મબુદ્ધિ ન થાય એવું પણ નથી. આત્મબુદ્ધિનો અર્થ એવો છે કે એને અતિહેત થઈ જાય. અતિહેત તો મારે કે સ્વાર્થે કરીને થાય છે, કામે કરીને, લોભે કરીને, મોહે કરીને બધી થાય છે. એની આત્મબુદ્ધિનું માધ્યમ છે એ કંઈક સંસારનું એ છે. ભૂલમાં જો ભગવાનના સત્પુરુષ આવી ગયા તો એનું કામ થઈ જાય. પછી મોહે કરીને થયું હોય તો એ કાંઈ વાંધો નહીં. મહારાજે એવું કીધું કે માંધાતા રાજાની 50 કન્યાઓ છે, એ સૌભરી ઋષિનું રૂપ જોઈને વરી હતું, તો પણ ઋષિનું કલ્યાણ થયું એવી એ કન્યાનું કલ્યાણ થયું. એ તો બધી સમજણમાં ઝીરો હતી એમ કેવું. એનો અર્થ મહારાજની વાતનો અર્થ એવો થયો કે એને મહિમા, ભગવાનનો મહિમા તો ઝીરો હતો, એને નહોતો મહિમા, પણ ઋષિનું કલ્યાણ થયું એવું એ કન્યાનું કલ્યાણ થયું. અને એ તો પાછા ઋષિના રૂપે કરીને, મોહે કરીને વરી હતી. એ કઈ ઋષિનો મહિમા જાણીને વરી નહોતી. પહેલાં તો ઋષિ આવ્યા એટલે ભાગ્યું હતું બધી કે આ ભૂત ક્યાંથી કરી ગયું અહીંયા. એટલે ઋષિને ભાન થયું, પણ આપણા ઋષિઓને ભાન ન થાય કે ભાઈ આપણે કે આ ભૂત જેવું છે કે લાગે છે. એટલે ઋષિને ભાન થયું, એટલે ઋષિએ રૂપ ધારણ કર્યું. રૂપ ધારણ કર્યું તો કન્યાઓ બધી મોહી અને એને 50 વરી. એટલે એ ઋષિમાં એ જ થયું તો એને એનું કલ્યાણ થયું. એટલે એ બધા નિર્દોષ હતા. એટલે આત્મબુદ્ધિમાં નિર્દોષ હોવું હોય જ એવું જરૂરી નથી. નિર્દોષ હોય એમાં આત્મબુદ્ધિ થાય તો ફળ આપે, એટલી જરૂર ખરી. કે આત્મબુદ્ધિ થાય એ હામું પાત્ર જો નિર્દોષ હોય તો એને ફળ આપે, અને દોષિત હોય તો ન આપે. એટલે મારે કીધું કે આમાં આત્મબુદ્ધિ કરવી ને આમાં ન કરવી, એમાં આત્મબુદ્ધિ કરવી અને આમાં ન કરવી. એટલે મારે ક્યાં આત્મબુદ્ધિ કરવી એનું પણ લક્ષણો હતા કીધા કે આ 6 લક્ષણો જેમાં હોય એમાં આત્મબુદ્ધિ કરવાથી ભગવાનમાં આત્મબુદ્ધિ થઈ જાય. મહારાજે કીધું ને એમ સેવા કરવાથી, દ્રોહ કરવાથી, એનો અર્થ એવો કે એમાં આત્મબુદ્ધિ કરવાથી ભગવાનમાં આત્મબુદ્ધિ થઈ જાય. આમાં આ શ્લોકમાં આગળ આવ્યું હતું ને એમ કે એમાં આમાં જો હેત કરે તો એને ભગવાનમાં હેત થાય, પાછું આમાં હેત ન કરે અને સીધું ભગવાનમાં હેત કરવા જાય તો ન થાય. આગળ પ્રહલાદનો શ્લોક આવ્યો હતો ને એમાં એવું કીધું નૈષામતિ સ્થાવદુરૂપ ક્રમાંક્રિમ. શાસ્ત્રીજી મહારાજ હતા તો એમાં ઘણા સંતો આત્મબુદ્ધિ કરવા આવ્યા હતા, ટ્રાય કરી હતી, છતાંય બધાય પડી ગયા. તો એનું કારણ એની સ્થિતિ, માલિપાની નબળાઈ. સ્વામી હતા એ એવું પાત્ર હતું કે નબળાઈ ચલાવી ન લે. નબળાઈ ચલાવી લે તો પેલા આત્મબુદ્ધિ કરી દે કે અમારે 2 વાના જોઈએ છે, તમારામાં આત્મબુદ્ધિ કરવી છે ને નબળાઈ હોતે અમારે જોઈએ છે. પણ સ્વામી એવું ચલાવી ન લેતા, અને ચલાવી લેતા હોય અને એવું ફળ થાય નહીં પાછું કે હાલો તમે તમારે જે હોય હાલશે, આવો કચરો હોય તો કચરો, આવો અમારામાં આત્મબુદ્ધિ કરો, તો એને મળે કચરો. કારણ કે એને ઉકરડા ભેળા કર્યા હોય તો એક ઉકાળો એનો દઈ દે કે હાલો તમે હાથ હોય એક ઉકાળો. એટલે તો મહારાજે વચનામૃતમાં કીધું કે જ્યાં સુધી સત્પુરુષનો મહિમા ન જાણે ત્યાં સુધી એવી સ્થિતિ થાય નહીં. સ્થિતિ ન થાય, એ સ્થિતિ નહીં કીધી, આત્મબુદ્ધિ નથી કીધું. સ્થિતિ ન થાય ને ત્યાં સુધી, જ્યાં સુધી સત્પુરુષનો મહિમા ન સમજાય ત્યાં સુધી એવી સ્થિતિ ન થાય, સ્થિતિ ન થાય ત્યાં સુધી સત્પુરુષનો મહિમા ન સમજાય.
પણ આત્મબુદ્ધિ કરવામાં મહિમાની અને સ્થિતિની જરૂર નથી. આત્મબુદ્ધિ તો માણસ ધૂળ પાપમાં હોતી કરતા હોય છે. નિમિત્ત હોય તો નિમિત્ત રાખવાનું, એમાં ક્યાં વાંધો છે? હા, તમારે કે કલ્યાણનો સ્વાર્થ જણાય ને એને મનમાં એવું થાય કે આ બહુ ભગવાનના ખરા સાચા ભગત છે અને ખોટા નથી, એટલે એનો મહિમા સમજાઈ ગયો એવું નથી ખબર. પણ એની સાચા ખોટાનું ખબર પડી જાય કે આ સાચા છે ભગવાનના ભગત, અને એમાં આત્મબુદ્ધિ કરે. મહારાજ કે કલ્યાણને અર્થે હોતે આમાં આગળ વાતમાં આવી હતી ને કે જો આમ મુકાતું હોય તો કલ્યાણને અર્થે તો માણસ મૂકી જ દે. એટલે કલ્યાણ પોતાનું કલ્યાણનો સ્વાર્થ જણાય એમાં, તો એને આત્મબુદ્ધિ થાય તો એને ફળ થાય. એટલે આત્મબુદ્ધિ કરવી એ તો પ્રાકૃત માણસો પણ કરી શકે છે અને મુક્ત માણસો પણ કરી શકે છે. મુક્ત હોય તોય આત્મબુદ્ધિ કરી શકે અને પ્રાકૃત હોય તોય પણ કરી શકે. પણ આત્મબુદ્ધિ જ્યાં કરવી છે એ પ્રાકૃત ન હોવો જોઈએ, તો એને ફળ થાય. જો એ પણ પ્રાકૃત હોય તો એને ફળ ન થાય. એટલે આ જગતમાં મા બાપ, દીકરા, પતિ, પત્ની એમાં હેત હોય ને આત્મબુદ્ધિ હોય જ છે. તો કંઈ એને બ્રહ્મરૂપ થાય તો જ આત્મબુદ્ધિ થાય એવું તો કંઈ છે નહીં. એવું ને એવું મહારાજ એવું કીધું. તમે આગળ જે પ્રશ્ન બોલ્યા એમાં મહારાજ પ્રશ્ન એ જ કીધો છે કે ભાઈ હાલો મહાપુરુષ હોય, ભગવાનના સત્પુરુષ હોય, એનો મહિમા ન સમજે ત્યાં સુધી સ્થિતિ ન થાય, સ્થિતિ ન થાય ત્યાં સુધી મહિમા ન સમજાય. તો પરસ્પર વિરોધ આવ્યો તો એ વિરોધનો ઉકેલ શું? તો શું કીધો મહારાજે ઉકેલ? એમાં યત થાય એ જ એનો ઉકેલ. એમાં જો કોઈ પણ પ્રકારે વ્યવહારથી લીધે દીધે કોઈ પણ સ્વાર્થ ગોઠવીને, ક્યારેક માણસો સ્વાર્થ છે એ સ્વાભાવિક આવતો હોય અને ક્યારેક સ્વાર્થ છે એ આપણે ગોઠવવો પડે કે હાલો અહીંયા આપણો સ્વાર્થ ગોઠવો કે ભાઈ હાલો મારે કલ્યાણ જોતું હોય તો મારે આની ગરજ રાખવાની, તો એ આપણે સ્વાર્થ ગોઠવો કહેવાય. અને બોસ હોય ને એનો નીચેનો માણસ હોય તો એને ગોઠવો ન કહેવાય, તો એને પનારો જ પડ્યો કહેવાય. એને તો ત્યાં એને પનારો પડ્યો કહેવાય. પણ આમાં કાંઈ ન હોય તો પણ એને ગોઠવી શકાય અને એમાં સ્વાર્થ ગોઠવાનો. તો મહારાજ કે જેમ સંસારમાં છે જ્યાં હેત થઈ જાય એનો પછી એને અવગુણ આવતો નથી અને એનું કહેલું હોય તો ખમાય છે, એવી રીતે આને જો સ્વાર્થ કોઈ પણ લોકમાં એવી રીત છે એવું મહારાજ કીધું કે લોકમાં પણ આવી રીત છે અને એની એ જ લૌકિક રીતથી આમાં એને હેત થાય તોય ફળ અલૌકિક મળે. આની અરે જો એ લૌકિક રીતે હેત થાય ને લૌકિક રીતે આત્મબુદ્ધિ થાય તોય પણ ફળ અલૌકિક મળે. કારણ કે પાત્ર અલૌકિક છે એવું ફળ મળે. કેટલું કરે છે એના ઉપરથી અલૌકિક ફળ ન મળે. કેટલી એણે આત્મબુદ્ધિ ક્યારેક ડબલ ત્રિપલ આત્મબુદ્ધિ કરી નાખી હોય તો ડબલ ત્રિપલ ફળ મળે નહીં. એ ઓલું સામું પાત્ર કેવું છે એવું ફળ મળે એને. સંસારમાં જે આત્મબુદ્ધિ કરનારા છે એનામાં દોષ છે છતાં એને આત્મબુદ્ધિ થાય છે. તો ભગવાનના માર્ગમાં જે કરનારા છે એનામાં દોષ હોય તો આત્મબુદ્ધિ ન કરી શકે એવું થયું. ભગવાનના માર્ગમાં દોષ હોય તો આત્મબુદ્ધિ થાય, પણ સામું પાત્ર જો એકદમ વિશુદ્ધ હોય તો એને દોષ ગમતા ન હોય તો ક્યાં થાય? એને દોષ ગમતા ન હોય અને એ દોષના વિરોધી હોય, અન્ય આત્મબુદ્ધિ કરવા જાય તો કેવી રીતે થાય? તો સત્પુરુષ તો એવા જ હોય. હે, સત્પુરુષ તો એવા જ હોય કે ને. એટલે તોય થાય. ક્યારે? કે કરવાવાળો છે એ સમજતો હોય કે મારામાં આ દોષ છે અને મારે આને માટે સહન કરવું પડશે, તો મારી તૈયારી છે તો થાય. કે હાલો સત્પુરુષમાં માન નથી અને મારામાં માન છે અને મારે સત્પુરુષમાં આત્મબુદ્ધિ કરવી છે અને મને ખબર છે કે મારામાં માન છે, એટલે મારે એટલી તૈયારી કરી રાખવી જોઈએ કે મારું હળહળતું અપમાન કરે તો મારે કરવીશ તો થાય ને. એમાં ન થાય એવું નથી.
અહીંયા વિરોધ એટલા માટે છે કે હામા પાત્રને એ કાંઈ જોતું નથી, નકર તો આપણે એને તરત ઓલા લાંચ આપીને આપણે ખિસ્સામાં નાખી જ દઈએ, એમ ખિસ્સામાં વશ કરી લઈએ, પણ ઓલાને કાંઈ લાંચ જોતી નથી. અને શ્રી હરિજી મહારાજની પ્રાપ્તિ થઈ એ તો બહુ મોટું કામ થયું છે, પણ લોભ કામાદિક અંતરશત્રુ જ્યાં સુધી રહ્યા છે ત્યાં સુધી તો શ્રી હરિજીને વિશે પણ દોષ પરઠે છે. એટલે કદાચ ને દોષ આવી જાય, ભગવાનની હારે વ્યવહાર પડે તો ભગવાન તો થોડાક પેલા કલોગા હોય છે કે એને ખબર પડે કે આ નબળા છે તો ત્યાં જ આંગળી કોકાવે, એટલે ભગવાનની હારે ઓલું થાય ક્યારેક. માટે સત્પુરુષનો સમાગમ કરીને એટલે એનો અડધો ઉપાય એ કહેવાય કે પોતાના દોષને ઓળખી જાય અને તૈયારી કરી લે તો પછી બહુ વાંધો ન આવે. કે પોતાના દોષને ઓળખીને ભાઈ હાલો મારે આ રીતે કરવું જ છે ને મારામાં દોષ છે હોતે અને તોય મારે આત્મબુદ્ધિ કરવી છે. પછી તૈયારી રાખે કે ભાઈ ગમે તેમ થાય તો આપણે કરવી છે, આપણું અપમાન થાય કે જે આપણામાં દોષ હોય ભગવાન ન્યા કદાચ એને ઘા મારે તો એ કાંઈ વાંધો નહીં, આપણે સહન કરી લેવું, પણ આપણે કલ્યાણ જોઈએ છીએ અને એને એમાં આત્મબુદ્ધિ કરવી તો થાય. માટે સત્પુરુષનો સમાગમ કરીને દેહાભિમાનરૂપ દોષને ટાળીને ધર્મ જ્ઞાનાદિક શીખીને એકાંતિક ભક્ત થવું. અને વચનામૃતમાં પણ મહારાજે કહ્યું છે જે મુક્તાનંદ સ્વામી જેવા જો પંચ વિષયની આસક્તિને ખોદવા માંડે તો જેને વિષયને વિશે આસક્તિ હોય તે મુક્તાનંદ સ્વામી જેવાનું પણ માથું કાપવાને તૈયાર થાય છે. માટે અંતરશત્રુને ટાળવાનો ઉપાય શીખવો. પહેલાં ઓળખવાનો ઉપાય શીખવો, પછી ટાળવાનો ઉપાય શીખવો. ઓળખો આને બધાને આમ તો ઓળખે એટલે ટળી હોતી જાય, અડધા તો ટળી જાય. એને ઓળખે શત્રુ તરીકે અને નબળાઈ તરીકે ઓળખે તોય ઘણા એ દૂર થઈ જાય છે. અને પછી એનો ખટકો રાખે તો ઓળખો તો ભગવાનમાં નિશ્ચિંત હેત થાય, નિશ્ચિંત આત્મબુદ્ધિ થાય અને થાય. ઓલા હોય ત્યાં સુધી ક્યારેક અસાવધાની અવસ્થામાં ક્યારેક મુશ્કેલી કરી દે. અને સત્પુરુષને સંગે કરીને જીવ સુખ્યો થઈ જાય છે. માટે સત્પુરુષના લક્ષણ શાસ્ત્રમાંથી સમજીને તથા તેમની મોટપ વચનામૃત આદિક શાસ્ત્રોમાંથી શીખીને વિચારીને તેમની અનુવૃત્તિમાં મન કર્મ વચને વર્તવું. તે કહ્યું છે જે ઉત્તમને સેવવા તથા શ્રેષ્ઠ થવાની ઈચ્છા રાખવી ને સત્શાસ્ત્રનો સિદ્ધાંત તથા મહત્પુરુષનો સિદ્ધાંત એ બેયને મેળવવા. જો બેયનો એક સિદ્ધાંત થાય તો મહત્પુરુષનો વિશ્વાસપૂર્વક સંગ કરવો ને વેગવાન થવું નહીં, કેમ કે વેગવાનને શાસ્ત્ર સમજાતું નથી. કેટલું બધું સરસ લખ્યું છે આ બધું. જીવ સુખ્યો તો થઈ જાય પણ એમ સત્પુરુષના લક્ષણો શાસ્ત્રમાંથી સમજીને સીધા ભરાઈ ન પડવું, એમ આંખ્યું બંધ કરી અને ભરાઈ પડવું ભાડા એ સત્પુરુષ એવું ન કરવું. શાસ્ત્રમાંથી એના લક્ષણો જોવાના અને લક્ષણો એમાં મેળવવાના, શાસ્ત્રને હારે રાખવાનું. સત્સંગ કરતી વખતે સીધું બારોબાર સત્સંગ થવા ન દેવો, ધારોડી સીધી થવા ઝીલી ન લેવી. એમ ક્યારેક ધારોડીમાં મુશ્કેલી થતી હોય, ઘરમાં આવી જાય તોય બધું. આજે ઓલું સવારે નાવા ગયો હતા ઓલ પણ બંધ કર્યું છે ને તો ઓલી હવા ભરાણી એવું ફૂંક મારે આમ, અને એમાં જો ગરમ પાણી હોય તો આપણને મુશ્કેલી કરી દે. એટલે સીધી ધારોડી ઝીલવા જઈએ તો એટલે સત્પુરુષની સીધી ધારોડી ઝીલવા જાવી નહીં, એને શાસ્ત્રની ગણી એ ગાળવાની કે ભાઈ હાલો આ શાસ્ત્ર આમાં સત્પુરુષ આમાં હોહરવા નીકળે એવા છે કે નહીં. નકર ક્યારેક સત્પુરુષ છે એમાં હોહરવા નીકળે એવા ન હોય, જાડા થઈ ગયા હોય બહુ. એટલે સીધું સત્પુરુષની ધારાવાળી ઝીલવી એના કરતાં શાસ્ત્રમાં હારે રાખીને ઝીલવી એટલે બહુ વાંધો ના આવે. થોડુંક ગરમ હોય ને તોય વાંધો ન આવે, પછી ભાગવાનો વ્યાત રહે, નકર ઓલું ભાગવાનો વ્યાત ન રહે.
ભરતભાઈ સાવલિયાનો પ્રશ્ન છે કે સંતમાં આત્મબુદ્ધિ કરવી તેમાં અનન્ય ગતિકતા રાખવાની હોય કે નહીં? હે સંતમાં આત્મબુદ્ધિ કરવી તેમાં અનન્ય ગતિકતા જોઈએ કે નહીં? એટલે એમાં જે સાચા હોય તો જોઈએ જ. એમાં જે કરે છે એ જ ભગવાનમાં થાય છે, પણ સાચામાં હોય તો. જો સાચા ન હોય ને સાચા કે ખોટા એ એના શિષ્યો કે એમાં ન હાલે. શાસ્ત્ર કેવું જોઈએ ભાઈ, તમે બે વળગી પડો કે અમારા સ્વામી બહુ સાચા જ છે અને દોઢા સાચા છે, એટલે દોઢા એમ નહીં પણ દોઢા સાચા છે એમ તમે કહો, એટલે એ ન માનવું. વતનામૃત કે ગોપાળન સ્વામીની વાતો કે એ કહેતા હોય તો માનવું. હા ઠીક, અનન્ય ગતિકતા એકમાં રાખવું. એટલા માટે કે બીજા બધાને રિસ્પેક્ટ દેવું અને એકમાં આપણે ઘણી વખત ચર્ચા કરતા 24 ગુરુ કરવા કે એક રાખવા. 24 ગુરુ કરવા એ શાસ્ત્રનો સિદ્ધાંત છે ને કે ઘરનો છે? દત્તાત્રેય ભગવાને 24 ગુરુ કર્યા તો આપણે તો ટાણે તો એ તો સતયુગમાં થઈ ગયા દત્તાત્રેય ભગવાન, તો ટાણે તો 4 યુગ ગયા એટલે 24 ચોખ્ખું 96 તો કરવા જ જોઈએ. એટલે એ ગુરુ કરવા એને કોઈ હારા હોય તો એનો ગુણ લેવા તૈયાર રહેવું. ગુરુ તો એક જ કરવા. અનન્ય ગતિકતા એકમાં જોઈએ, અકિંચનતા બધી જોઈએ, નિર્માનીપણું તો જોઈએ બધી જગ્યાએ, પણ અનન્ય ગતિકતા એક ઠેકાણે જોઈએ. અને એ સાચા હોય તો આમાં જે મહારાજે વતનામૃતમાં કીધું ને કે જેની સેવા કરવાથી ભગવાનની સેવા થાય ને જેનો દ્રોહ કરવાથી ભગવાનનો દ્રોહ થાય, એવી એવા લક્ષણ હોય તો એને અનન્ય ગતિકતા કરાય. બાકી અકિંચનતા એમ કે નિર્માનીપણું અને એ તો બધી જગ્યાએ જોઈએ, હારા હોય ને જોઈએ. નબળા હોય તો ત્યાં એ ન જોઈએ ને, ત્યાં બહુ વટ ન કરવો એટલું, પણ નિર્માની થવાની બહુ જરૂર નહીં ત્યાં. અને સત્પુરુષને સંગે કરીને જીવ સુખ્યો થઈ જાય છે. માટે સત્પુરુષના લક્ષણ શાસ્ત્રમાંથી સમજીને તથા તેમની મોટપ વચનામૃત ભૂરાયા થઈને ભાગવું નહીં. કહેવાનું એ છે કે સત્પુરુષને નામે ભૂરાયા ન બહુ થવું. સત્પુરુષને નામે બહુ ભૂરાયા ન થવું કે અમારા હાથમાં આવી ગયા છે એવા બીજા કોઈના હાથમાં નથી. એટલે હવે હકીકતમાં તો તમે એના હાથમાં આવી ગયા છો કે એ તમારા હાથમાં આવી ગયા છે એ જોવાનું છે. અને સત્પુરુષને સંગે કરીને જીવ સુખ્યો થઈ જાય છે. માટે સત્પુરુષના લક્ષણ શાસ્ત્રમાંથી સમજીને તથા કલ્યાણના માર્ગમાં હંમેશને માટે સત્શાસ્ત્રને હારે રાખીને કરવાનું. મહારાજે તો ગુણો મેળવવા એમાં હોતે એવું કીધું છે કે સદગુરુ અને સત્શાસ્ત્ર એના વતને કરીને વૈરાગ્યને પામ્યો હોય અને વતને કરીને દ્રઢ ધર્મ નિષ્ઠાને પામ્યો હોય. એવું પોતાની મેળે શાસ્ત્રમાં આમ કીધું છે, આટલું કીધું છે એટલે લઈને પકડીને બેસી ગયા હોય અને સત્પુરુષ થઈને બેસી ગયા હોય તો એવું ના પાડે. સત્શાસ્ત્રને હંમેશને માટે હારે રાખવા અને સત્પુરુષને હોતે હારે રાખવા. ખાલી સત્શાસ્ત્રને નહીં, સત્શાસ્ત્રમાં હું તમે ગોટાવાળો છો એ ખબર ન પડે. એટલે સત્શાસ્ત્ર અને સત્પુરુષ બેને હારે રાખી અને લાઈન કરવાની, એલાઇટમેન્ટ કરવું કે એ મહારાજને હારે મળી જાય છે તો વાંધો નહીં, અને પછી એમાં આત્મબુદ્ધિ કરવી તો એને કંઈ વાંધો ન આવે. આમાં એમ કીધું કે વેગવાનને શાસ્ત્ર સમજાતું નથી. વેગવાન એટલે આજને આજ કરી લઉં, 2 મહિનામાં કરી લઉં, આને આ જન્મમાં કરી લઉં, એને વેગ ન કહેવાય. પણ આજને આજ કરી લઉં અને 1 અઠવાડિયામાં તો સદગુરુ ગોતી લઉં ને 1 અઠવાડિયામાં આત્મનિષ્ઠા કરી લઉં, 3જે અઠવાડિયે વયો જાવ. એવું ન કરવું. નિરાશથી ધીરજતાથી શાસ્ત્રને સાંભળવા, એનો વિચાર કરવો,
અટાણનો જમાના પ્રમાણે કહીએ તો એ કે એટલું બધું માની ન લેવું. સત્પુરુષો હોય, કારણ કે સત્પુરુષો બહુ ઝાઝા થઈ ગયા ને એટલે બધાએ કે એટલું માની ન લેવું. એને અને શાસ્ત્રને બેયને મેળવવા, આમાં એવું કીધું છે. સત્શાસ્ત્રને અને સત્પુરુષના વચનને બેયને મેળવવા, અને એને પછી બેયને લઈને ભગવાન હારે મેળવવા. અને બધું હરખું થઈ જતું હોય પછી તમે તમારે આંધળું થઈને કૂદી પડવું. સહજાનંદ સ્વામી મહારાજની જય.